સુરત જિલ્લામાંથી વધુ એકવાર નકલી ખેલનો ભાંડો ફૂટ્યો છે। સ્ટેટ વિજિલન્સ ટીમે દરોડા પાડી અલગ અલગ બ્રાન્ડનું ડુપ્લિકેટ ઘી બનાવતું કારખાનું ગોડાઉન ઝડપી પાડ્યું છે। પોલીસે ઘી બનાવવાની મશીનરી, ઘી ડબ્બાઓ સહિત સાધન સામગ્રી જપ્ત કરી 4 જેટલા ઈસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતમાં અસલીના નામે નકલીનો કારોબાર ફૂલી ફાલ્યો છે। ક્યારેક ડુપ્લિકેટ અધિકારી, ક્યારેક ડુપ્લિકેટ ટોલનાકા તો ક્યારેક ડુપ્લિકેટ ખાદ્ય ચીજ પદાર્થોનું કારખાનું અથવા તો ગોડાઉન ઝડપાતું રહે છે। 2 નંબરિયાઓ હવે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરવામાં અચકાતા નથી અને લોકોના સ્વાસ્થ્ય સાથે મન ફાવે તેમ ખિલવાડ કરી રહ્યા છે। ત્યારે સુરત જિલ્લામાંથી વધુ એક ડુપ્લિકેટ ઘીનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે। રોજિંદા ખાણીપીણી વપરાશમાં અનેક ખાદ્ય પદાર્થો આપ સેવન કરી જ રહ્યા છો, ત્યારે કેટલાક લેભાગુ તક સાધુઓ બ્રાન્ડ નામનો ઉપયોગ કરી તેનું ડુપ્લિકેશન કરતા હોય છે અને તેનું બજારમાં વેચાણ પણ કરતા હોય છે। થોડા સમય પહેલા ડુપ્લિકેટ વિમલ ગુટકાનું કારખાનું સુરત જિલ્લા પોલીસે ઝડપી પાડ્યું હતું। એ પહેલા કામરેજ પોલીસમાં એક મકાનની અંદર સુમુલ ડેરીના બ્રાન્ડનું ડુપ્લિકેશન ઘી બનાવવામાં આવતું હતું। ત્યારે ફરી એકવાર ઓલપાડની માસમા જીઆઈડીસીમાંથી વધુ એક નકલી ઘીની ફેક્ટરી સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડી છે। મસમોટી ફેક્ટરીમાં ઘીના ડબ્બાઓ, મશીનરી, ઘીનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો। પામ ઓઇલ અને વેજીટેબલ ઓઇલ અને કલરનું મિશ્રણ કરી ઘી બનાવી ડબ્બામાં પેકિંગ કરી માર્કેટમાં વેચાણ કરવામાં આવતું હતું। સ્ટેટ વિજિલન્સની ટીમે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઘી તેમજ અન્ય પદાર્થોના સેમ્પલો લઈ વધારે તજવીજ હાથ ધરી છે। આ સાથે પોલીસે નજીકમાંથી જ એક ગોડાઉન પણ ઝડપી પાડ્યો છે। પોલીસે મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો તેમજ મુદ્દામાલ જપ્ત કરી 4 જેટલા ઈસમોની ધરપકડ કરી છે। સુરત જિલ્લામાંથી અવારનવાર બ્રાન્ડના નામે ડુપ્લિકેટ ખાણીપીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરવાના કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે, પરંતુ કેટલાક આરોગ્ય માફિયાઓ પૈસા કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, ઓલપાડ।